નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 13 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 ડિસેમ્બરના રોજ દર વર્ષે પર્વત વિશે જાગૃતિ માટે આ દિવસ આપણે મનાવીએ છીએ. તો 11 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2025ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ જીવનમાં પર્વતોનું મહત્વને ઓળખવું અને એના વિશે જાગૃતિ ફેલાવવાનું છે. તો ખાસ એક દિવસ યાદ રાખવો. આની થીમ પાસે પર્વતો અને તેમની આગળ પાણી, ખોરાક અને આજીવિક અને હિમાલયનું મહત્વ આપણને ખબર જ છે કેવું છે. તો આના વિશે કંઈ વધારે ચર્ચા કરવાની ન હોય. તો ખાસ આ એક આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ આપણને યાદ રાખવો. અને દિવસોનું રિવિઝન આજે નથી કરતા, કારણ કે હમણાં થોડાક સમયથી ડેઇલી કરીએ છીએ. યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ભારતના કયા તહેવારને અંકિત કરવામાં આવ્યો છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે. દિવાળીને અંકિત કરવામાં આવ્યો છે. આની ચર્ચા આપણે પહેલાં કરી ચૂક્યા હતા, હવે નોમિનેટ કરી દીધું એટલે કે અંકિત કરી દીધું. તો યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં દીપાવલીનો સમાવેશ થઈ ગયો. ભારત આ પહેલીવાર આનું આયોજન કરી રહ્યું છે. ક્યાં આયોજન થયું હતું? તો નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતર સરકારીય સમિતિના 20મા સત્ર દરમિયાન દીપાવલીને યુનેસ્કો માનવ અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, એટલે કે અંકિત કરવામાં આવ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. છેલ્લી આવૃત્તિ 2023માં જે ગુજરાતના ગરબાને સામેલ કર્યું હતું અને એ 15મા નંબરના હતા. તો હવે 16મું દિવાળી બની રહ્યું છે, તો એ પણ યાદ રાખવું. આ એક ફેક્ટ ભૂલાવાનો જોઈએ. 2025માં યુનેસ્કોએ લખનઉ યુનિવર્સિટી જે યુનેસ્કો સિટી ઓફ ગ્લોસનીમાં યાદીમાં સામેલ કર્યું હતું, અને આ યાદીમાં સામેલ થનાર આ થર્ડ હતું, એટલે કે બીજું હતું. આની પહેલાં હૈદરાબાદને આ સામેલ કરી ચૂક્યા હતા. તો ખાસ આ બંને પ્રશ્ન આપણના માટે ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ જ રહેવું જોઈએ. ત્યારબાદ યુનેસ્કોની વાત કરી લઈએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય. એની રચના 1945માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં છે, અને ડીજી ખાલેદ અલ એનાની છે જે ઇજિપ્તના છે. તો ખાસ આ પણ યાદ રાખવું કયા દેશના છે એ પણ. ત્યારબાદ પાણી ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કયા મંત્રાલયે જળ શક્તિ હેકાથોન 2025નું આયોજન અને ભારત વિન પોર્ટલની શરૂઆત કરી છે? તો CR પાટીલ પાછળ કયું મંત્રાલય છે? તો જળ શક્તિ મંત્રાલય છે. જો આપણા મંત્રાલયના ફાળવણી પણ કેવી રીતના થઈ હતી? પૂરેપૂરું ન પી એના માટે પાણી એટલે કે જળ મંત્રાલય CR પાટીલને આપ્યું છે. તો જળ શક્તિ હેકાથોન 2025ની વાત કરીએ. આ પ્રોગ્રામ નવી દિલ્હીમાં યોજાયો. આ એક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા અને ચળવળ છે. આમાં નાગરિક, વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ, ઇવેન્ટો, યુવાનો અને ઉદ્યોગના નેતાઓ જળ સુરક્ષા માટે ઉકેલો બનાવે છે. આમાં લોકો પાણીની સુરક્ષા વધારવા અને નવીનતાની પ્રણાલીઓ બનાવે છે. આ હેકાથોનના વિજેતાને 10,000 સુધીનું જે ભંડોળ આપવામાં આવે છે. એકમ, દશક, 100,000, 1 લાખ છે ભાઈ, 1 લાખ સુધીનું ભંડોળ આપવામાં આવે છે. સંશોધનો દ્વારા સભ્યપદ આપવામાં આવે છે, એટલે કે આ મંત્રાલયમાં સભ્યપદનું મળે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ભારત વિંગ પોર્ટલની વાત કરીએ તો આ એક ઓનલાઈન પોર્ટલ છે. એ જગ્યાએથી જ્યાં નવીનતા અને તેના ઉકેલ રજૂ કર્યા હોય એ બધીનો સમાવેશ થાય છે આમાં. ત્યારબાદ તેમને શ્રેષ્ઠ અને પસંદગી કરવામાં આવે છે, ભંડોળ આપવામાં આવે છે. આનાથી વાસ્તવિક દુનિયામાં જે સ્થાનિક પાણીની સમસ્યા છે એના ઉકેલો આવે છે, એવું બધી કહેવાનું છે આ CR પાટીલના મંત્રાલયનું. આ એક પહેલ ક્ષેત્રીય સંશોધન જે વ્યાપક વિસ્તૃત કરે છે. ફક્ત વિશિષ્ટ સંસ્થાઓ જ નહીં, પરંતુ વિવિધ પ્રકારની નવીનતા, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓ, સમુદાયો વગેરે હિસ્સેદારો આમાં ભાગ લે છે. અને મળે કેટલું? 1 લાખ રૂપિયા ઇનામ મળે છે. કોકને મળ્યું હોય જે નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ એક રાષ્ટ્ર એક લાયસન્સ એક ચૂકવણી જે તાજેતરમાં જ ખૂબ ચર્ચામાં છે. એ શેના સંબંધિત છે? તો કોપીરાઇટ અને AI બંને સંબંધિત છે. એ તો ઓપ્શન નંબર D આવશે, કારણ કે A અને B. શા માટે આ સંબંધિત છે? તો કે હમણાં AI ખૂબ ચર્ચામાં છે અને AIમાંથી જે વસ્તુ સામગ્રી બનાવે એનો કોપીરાઇટ કોઈ નથી દેતું. તો એક રાષ્ટ્ર એક લાયસન્સ અને એક ચૂકવણી શું છે એના વિશે વાત કરીએ. આ એક નીતિ છે જે સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે.
આ અંતર્ગત હવે બધી જ કંપનીઓ કોપીરાઇટ સામગ્રીનો ઉપયોગ કરવા માટે બધા કોપીરાઇટ માલિકો પાસેથી પરવાનગી લેવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ એક કંપની પાસેથી પરવાનગી, કોઈ અલગ અલગ ચૂકવણી કરવાની જરૂર નહીં પડે. સમજી લો કે આનું આ ગમ્યું હોય, ઓલાનું ઓલું ગમ્યું હોય, તો બંનેનો પ્રેમે ઠેરખું કરી અને એ કંપની જે હોય એ કોપીરાઇટ એને જ આપી દેવાનું રહેશે, એ પછી પ્રોવાઈડ કરી લે. એવું બધી છે. આ કેવી રીતે કામ કરશે? તો આના અંતર્ગત સરકાર સેટેલાઇટ લોન્ચિંગની બોડી બનાવશે. આ સંસ્થા બધી જ કંપનીઓમાં કોપીરાઇટ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવા માટે લાયસન્સની ફાળવણી કરશે. બધી અલ કંપનીઓ ફક્ત સંસ્થાઓને જ નહીં ચૂકવણી કરે, આ સંસ્થા બધી કોપીરાઇટ માલિકોને રોયલ્ટી ચૂકવશે. તો જે કીધું એ ટાઈપનું જ છે આખું. પહેલાં કંપની પૈસા વસૂલશે, પછી એમાંથી કમિશન કાઢી અને પછી જેનું હોય એને મળશે. એવી રીતના છે. આની જરૂર શા માટે પડી? તો એઆઈ અને તાલીમ આપનાર બધા ઘણા ડેટાઓનો લાભ લે, પરંતુ ઇન્ટરનેટ પર ઘણો ડેટા એવો છે જે કોપીરાઇટ થયેલો છે. જો તેમ કોઈ પણ કોપીરાઇટ સામગ્રીનો ઉપયોગ કરવા માર્ગ અને તેમાં કોપીરાઇટ માલિકોને પૈસા ચૂકવવા પડે, અને આનાથી કંપની દરેક વ્યક્તિઓને અલગ અલગ ચૂકવણી કરવી પડે. આનાથી ઘણા વ્યક્તિઓ માલિક કંપની વિરુદ્ધ પરવાનગી વિના કોપીરાઇટ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ કરી શકે છે. અને આવું બધી ન થાય એના માટે આ એક સિમ્પલ સોલ્યુશન હાલ આવ્યું છે, તો આપણને જરાક યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે હોમગાર્ડ માટે નિવૃત્તિની વય મર્યાદા 3 વર્ષ વધારી છે? તો આપણને હર્ષ સંઘવી જોઈ અને તમે અહીંયા જ જવાના છે ગુજરાત તરફ, અને ગુજરાત જ આન્સર એ આવે છે. જોઈ લે ગુજરાતની થોડીક માહિતી. તો ગુજરાત સરકારે હોમગાર્ડ, તો ગુજરાત સરકારે આજે હોમગાર્ડ કર્મચારીઓ હોય ને, પોલીસની નીચેના જે એવું કંઈક લખેલું હોય એના બેજ ઉપર, એ આપણે નથી, નિવૃત્તિની વય મર્યાદા 3 વર્ષનો વધારો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સંદર્ભે મુખ્ય હોમગાર્ડ રૂલ્સ 1953 નિયમ 9 મુજબ સુધારો કરવાની પરવાનગી આપી છે. પરિણામે હવે હોમગાર્ડ સભ્યને નિવૃત્તિની વય મર્યાદા 55 વર્ષથી વધારી 58 વર્ષ કરી દીધી. ટૂંકમાં પહેલા 55 હતી, હવે 58 સુધી કાર્ય કરશે, એટલે 3 વર્ષ વધારી છે. તો ટોટલ વધારો પણ પૂછાઈ શકે. 6 ડિસેમ્બર 1947ના રોજ ગ્રેટ મુંબઈ રાજ્ય હોમગાર્ડ ફોર્સની રચના કરવામાં આવી હતી, જેનો હેતુ પોલીસ કાયદા વ્યવસ્થાપનની જાળવણી અને કુદરતી અને માનવ સર્જિત આફતોને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં મદદ કરવાનું છે. તો ખાસ આનું કાર્ય પણ યાદ રાખવું, અને આના વિશે તમે વાકેફ હશો તો વધારે માહિતી નથી લેવી. ત્યારબાદ ભારત 2025 AFF વર્લ્ડ કપ લીમાં યોજાયો હતો. એમાં 7 મેડલ સાથે કેટલામાં સ્થાને રહ્યું છે? તો 3જા સ્થાને રહ્યું છે. આ શૂટરની ગેમો હતી, એમાં જોઈ લઈએ. તો ભારત શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં મજબૂત પ્રદર્શનથી કુલ 7 મેડલ જીત્યા છે. 2 બ્લેક એટલે 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતી અને કુલ મેડલ ટેલીમાં 3જા સ્થાને રહ્યું છે. ચીન યુનાઇટેડ સ્ટેટ પછી બરાબર નીચે રહ્યું છે, એટલે કે 3જા નંબરે રહ્યું છે. બધા તબક્કાવારની વાત કરીએ તો ટોટલ 28 મેડલ જીત્યા છે ભારતે, અને 13 થી 22 એપ્રિલ દરમિયાન આ આયોજન થયું હતું, જે 43 દેશોના 400થી વધારે શૂટરોએ આમાં ભાગ લીધો હતો. કેના દ્વારા આયોજિત થયું હતું? તો AFF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025, જે શૂટિંગની ચેમ્પિયનશિપ છે. 2025માં 40મી આવૃત્તિ હતી, જે ક્યાં યોજાઈ? પેરુના લીમામાં યોજાઈ, અને આવૃત્તિ મુખ્યત્વે 6 તબક્કામાં યોજાઈ હતી. તો એ પણ યાદ રાખવું. આ 6 તબક્કાનો જોવાના હોય આપણે. ફાઇનલ ક્યાં યોજાયું હતું? તો લીમા પેરુમાં યોજાયું હતું. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ 2025માં FEI એશિયન ઇક્વિટી ચેમ્પિયનશિપ ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો આમાં ભારતે ટોટલ કેટલા? 5 મેડલ જીત્યા છે. જો આ 3 એકી છે અને આ 2 કી છે, તો એવી રીતના કોઈ દી ઓપ્શન આ રીઝનિંગ નથી, કરંટ અફેર્સ છે, ચોટ લાઈક છે. 2025 FEI એશિયન ઇક્વિટી ચેમ્પિયનશિપ ભારતે 5 મેડલ જીત્યા છે. આ એક ઇવેન્ટ ચેમ્પિયનશિપ 2025ની બીજી આવૃત્તિ 24 નવેમ્બરથી 7 ડિસેમ્બર 2025 દરમિયાન થાઇલેન્ડના પટાયામાં યોજાઈ હતી. આ ઇવેન્ટ 13 દેશોના 80થી વધુ રાઇડરોએ ભાગ લીધી હતી, જેમાં જમ્પિંગ, ડ્રેસિંગ ઇવેન્ટ વગેરે, પેરાડ્રેસિંગ ને વગેરે વગેરે શાખાઓમાં સામેલ હતું, જેમાં ભારતે 5 મેડલ જીત્યા છે. આશિષ લિંગની, જેને ડ્રેસ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી અને પ્રથમ ભારતીય બન્યા છે. તો એનું એકનું નામ પણ યાદ રાખવું, આશિષ લિંગની. અને આ ચેમ્પિયનશિપ દર 2 વર્ષે યોજાય છે. પહેલી વહેલી 2019માં યોજાઈ હતી, હાલ 2025માં 3જી આવૃત્તિ છે. તો ખાસ એ પણ આપણને યાદ, બીજી આવૃત્તિ છે, તો એ પણ આપણને યાદ રહેવું જોઈએ.
મેડલ ટેબલમાં પહેલા નંબર ઉપર થાઈલેન્ડ છે, બીજા નંબર ઉપર હોંગકોંગ અને ત્રીજા નંબર ઉપર ભારત 5 મેડલ સાથે છે. તો મેડલ ટેબલ પણ જોઈ લેવું આપણને. ત્યારબાદ કયા રાજ્યની કેબિનેટે તમામ રહેવાસીઓને 10 લાખ રૂપિયા કેશલેસ આરોગ્ય યોજનાને મંજૂરી આપી દીધી છે? તો પંજાબના રાજ્યના મુખ્યમંત્રી CM ભગવત માને આ જાહેરાત કરી છે અને અન્ય કેબિનેટે મંજૂરી આપી દીધી. નકર જાહેરાત તો ઘણા સમય પહેલા કરી લીધી હતી. તો પંજાબ કેબિનેટ રાજ્યના રહેવાસીઓને 10 લાખ રૂપિયા સુધી કેશલેસ તબીબી સારવાર પૂરી પાડશે. મુખ્યમંત્રી આરોગ્ય યોજનાને મંજૂરી આપી. દેશમાં આ પ્રકારની સૌપ્રથમ વ્યાપક આરોગ્ય સંભાળ યોજના હોવાનો દાવો છે અને આ રાજ્ય 3 કરોડની વસ્તીઓમાં આ યોજનાને આવરી લેશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. આપણને પહેલા શરૂ વચમાં 10 લાખ સુધી પુગાડી દીધું હતું, 5 લાખ કેન્દ્ર આપતું હતું, પછી 5 લાખ રાજ્યએ નાખ્યું હતું, હવે પાછા 5 લાખના આયુષ્યમાન કાર્ડ નીકળવા માંડે છે. તો એક ફ્રોડ થઈ ગયો, કારણ કે સોપડે 10 લાખ ચડાવી દીધા અને આપણને હવે 5. તો એ બધી સરકારની સ્કીમો જ હોય. પંજાબની વાત કરીએ, કેપિટલ ચંદીગઢ છે, મુખ્યમંત્રી ભગવત માન છે અને ગવર્નર ગુલાબચંદ કટારિયા છે. તો એ પણ યાદ રહેવું જોઈએ આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકને બેન્કર દ્વારા ભારતની શ્રેષ્ઠ બેંક તરીકે માન્યતા આપી દીધી છે? તો બેંક ઓફ બરોડાને માન્યતા મળી છે, જેનું હેડક્વાર્ટર વડોદરામાં છે. તો ધ બેન્કર દ્વારા બેંક ઓફ બરોડાને ભારતની શ્રેષ્ઠ બેંક તરીકે માન્યતા મળી છે. ફાઇનાન્સ ટાઈમ આદરણીય પ્રકાશ ધ બેન્કર મેગેઝિન દ્વારા આયોજિત બેંક ઓફ ધ યર એવોર્ડ 2025 એશિયન પેસિફિકમાં બેંક ઓફ ધ બરોડાને ભારતની શ્રેષ્ઠ બેંક તરીકે સન્માનિત કરવામાં આવી છે. આ માન્યતા બેંકની ઝડપી પરિવર્તન, નવી બેન્કિંગ સેવાઓ અને ભારતની નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવી અને તેનું વિસ્તૃત કર્યું. આપણને ખબર છે, હમણાં બેંક ઓફ બરોડા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બે એક થઈ ગઈ. આ બંને રૂરલ બેંકો છે. તો રૂરલ બેંકો શું છે એ અર્થશાસ્ત્રમાં ભણવાનું હોય, તો એ પણ ભણી લેવું. બેંક ઓફ બરોડાની વાત કરીએ, 20 જુલાઈ 1908માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર વડોદરા ગુજરાતમાં છે. CA અને MD જે ગણો એ દેવદત્ત ચંદ્ર છે. ટેગલાઇન ભારતની આંતરરાષ્ટ્રીય બેંક એની ટેગલાઇન છે. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં કયા અભિનેત્રીએ ગોલ્ડ ગ્લોબ હોરાઇઝન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આલિયા ભટ્ટને આ એવોર્ડ મળ્યો છે. એની સાથે એક મહિલાને પણ મળ્યો. જોઈ લે બંને વિશે. તો બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં સાઉદી અરેબિયાના રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હેડલાઇન્સમાં ચમક્યા. તાજેતરમાં સાઉદી અરેબિયામાં આયોજિત 5મા રેડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે ગોલ્ડન ગ્લોબ જે હોરાઇઝન્સ એવોર્ડ, બહુ અઘરું નામ છે, આનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકાના પ્રભાવશાળી સર્જકોનો એક સન્માન છે, જે આલિયા ભટ્ટને તાજેતરમાં જ મળ્યો છે. તો ભારતના અભિનેત્રી છે, તો એક વખત નામ યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારત માર્ચ 2026માં પ્રથમ કોમનવેલ્થ ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે. ભારત 2030માં તો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું છે, જેનું યજમાન કોણ છે? અમદાવાદ છે. એ તો ફાઇનલ જ થઈ ગયું. એક ખોખોની ઇવેન્ટ આવી. ભારત 9 માર્ચથી 14 માર્ચ 2026 દરમિયાન પ્રથમ વખત કોમનવેલ્થ ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે તૈયાર છે. કોમનવેલ્થ 24થી વધુ દેશો આમાં ભાગ લેશે. ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લે એવી અપેક્ષા છે. શા માટે આ બધી એવું બધી ચર્ચામાં છે? પણ આનું સ્થળ અત્યાર સુધી નક્કી નથી થયું. જ્યારે સ્થળ નક્કી થાય ત્યારે પાછું ભણશું અને જ્યારે આયોજન થાય ત્યારે ભણશું, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ભણશું. તો હવે ભૂલાય તો પછી કોઈ ખારા એવા ભારી માયલા ડૉક્ટરને બતાવવું. હવે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તમારા હાથમાં છે. પ્રોત્સાહન આપવું તમારા હાથમાં છે. જેટલું પ્રોત્સાહન આપશો એટલો વિડીયો બનાવવાની મજા આવે છે. એવું તમને સારું એવું કન્ટેન્ટ આપીએ તો એની કંઈક ઇજ્જત તો હોવી જોઈએ. તો ગ્લોબલ હ્યુમેનિટી એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયન કોણ બન્યા હતા? અનંત અંબાણી બન્યા છે. આ ગોલુ મોલુ ડોરીમોન. તાજેતરમાં જ કયા રાજ્યએ ભારતમાં આદુની રાજધાનીનું બિરુદ મળ્યું છે? તો મિઝોરમને મળ્યું છે. શા માટે? સૌથી વધારે ઉત્પાદન મધ્યપ્રદેશમાં છે, એ પણ ખબર છે. કઈ સંસ્થાના રિપોર્ટ અનુસાર યુપીઆઈ એ વિશ્વની સૌથી મોટી ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ બની છે? IMFનો રિપોર્ટ બહાર પાડ્યો હતો, એના મુજબ છે. રોકાણ વળતર ચકાસવા અને ગેરમાર્ગને દોરતા ફિનસોપ્સના દાવાનો સામનો કરવા માટે જે પાર્વ નામનું એપ સેબીએ લોન્ચ કર્યું હતું. સેબી શેર માર્કેટ માટે. આપત્તિ વ્યવસ્થા પર વિશ્વ શિખર સંમેલન 2025 ક્યાં યોજાયું હતું? તો ઉત્તરાખંડમાં યોજાયું હતું. કેટલામી આવૃત્તિ હતી? તમારે કોમેન્ટ કરવાની છે. 7મી UN પર્યાવરણીય સભા ક્યાં યોજાઈ હતી? તો નૈરોબી કેન્યા ખાતે યોજાઈ હતી. વિશ્વ સંમેલન છે.
પીએમ મોદીએ ચેક રિપબ્લિકના પીએમ તરીકે નિયુક્ત થના બદલ કોને અભિનંદન પાઠવ્યા છે? તો આંદ્રેસ બેબીસને આ અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં 33માં દક્ષિણ પૂર્વ એશિયા ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો હતો? તો થાઈલેન્ડમાં યોજાવાની છે. ભારતે ભાગ નથી લીધો. અને આજના માટે એટલું જ હતું. તો ખાસ મિત્રો ફરી એકવાર માહિતી આપી દઉં કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરો, કારણ કે તમારું પ્રોત્સાહન અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. પીડીએફ સ્ટડી મટીરિયલ અને જે નવેમ્બરની મંથલીની પીડીએફ બાકી હતી એ પણ મુકાઈ ગઈ, તો એ બધી તમે ટેલિગ્રામમાંથી જોઈ શકો. આપણી ચેનલનું નામ જીજી ઓફિસર, ખાસ કરીને જોઈન થઈ જાવ, ત્યાં અપડેટ બધી મળતું રહે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.